નમસ્કાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। વરસાદનો આજે માહોલ છે અને કહ્યું કે વરસાદનો આજે માહોલ છે તો મહાદેવના મંદિરે જઈએ। તો એવા જ એક પ્રાચીન ઝાંઝનાથ મહાદેવના મંદિર અત્યારે આપણે જઈ રહ્યા છીએ, તો બન્યા રહેજો વિડીયોમાં। તો આપણે આ જગ્યાએ આવીને અટકી ગયા છીએ, કેમ કે કઈ બાજુ જવાનું છે તો હવે આવે તો પૂછ્યા એવી છે કે 4 રસ્તા ભેગા થઈ જાય, મને ખબર નથી કઈ બાજુ જવાનું, કોઈને પૂછવું પડશે। જોઈ કોઈ આવે તો એને પૂછીએ। તો અત્યારે આપણે છીએ મિત્રો મવડા મવડી ગામની સીમમાં, અને આ રોડ જે દેખાય છે એ છે મવડા મવડીથી જાંબુડા। ચાલુ છે વરસાદ, ફક્ત ને ફક્ત તમારા માટે મિત્રો વિડીયો બનાવવા માટે આપણે જઈ રહ્યા છીએ ઝાંઝનાથ મહાદેવ ચાલુ વરસાદમાં, ફક્ત ને ફક્ત ઓડિયન્સ માટે। પણ ચાલુ વરસાદમાં જે મજા છે કંઈક ઓર છે। ચાલુ વરસાદમાં બાઇક ચાલી રહી છે આપણી મવડા મવડીથી આપણે અત્યારે જઈ રહ્યા છીએ જાંબુડા। એક નદી આવી છે એ નીચે ઉતરીને જોઈ નદી ગઈ છે। જાંબુડાથી નીકળી ગયા છે મિત્રો, ને રાજેસર વાળો રસ્તો અત્યારે જઈ રહ્યા છીએ, ને લાગે છે કે ડેમનો પારો બી આવી ગયો છે। હવે આપણે જાંજેસર ડેમે પહોંચી ગયા છીએ, ને મારી પાછળ જે તમને દેખાય જાંજેસર ડેમ છે, પારા ઉપર છીએ, ને સામે જે દેખાય ડેમ છે, ડેમનો પારો છે। જો કે ઓલી સાઈડ બી ડેમ છે, પારો છે, આ સાઈડ બી ડેમનો પારો છે, અને સામે જો આ દેખાય એ આપણું મંદિર છે। ને આપણે જે સમજતા હતા કે આ મંદિર છે એ નથી, બીજો રસ્તો છે હજી આગળ અહીંથી જે પાછળ દેખાય છે એ ઝાંઝેસર ગામનો રસ્તો છે, અને મારી પાછળ તમે જો ઝાંઝેસરનો નજારો। આ તો ઝાંઝેસર બ્યુટીફુલ નજારો। ચાલો નીકળીએ આગળ। આપણી પાછળ જે દેખાય છે મિત્રો એ છે ઝાંઝેસર ગામની નદી, ને અંદર ઉતરીને જોઈએ। આ જ નદીના કિનારે હજી 2 કિલોમીટર આગળ ઝાંઝનાથ મહાદેવનું મંદિર છે, તો બધી આપણે આગળ બન્યા રહેજો વિડીયો। આપણે અહીંથી આવ્યા હતા, અને આ બાજુ જઈએ તો ઝાંઝેસર ગામ આવે, અને આ બાજુ જઈએ તો આપણું મંદિર આવશે। ચાલો જઈએ આગળ। આજ રોડ ઉપર બસ ફક્ત 1 કિલોમીટર આગળ મંદિર છે મિત્રો, ને વરસાદ હવે રહી ગયો છે, વરસાદ આવતો છે નહીં, ને નદીની એકદમ બાજુમાં જ આપણે ગાડી ચલાવી રહ્યા છીએ। સામે દેખાય છે એ જ મંદિર છે, ખબર નહીં આગળ જતાં ખ્યાલ પડે। તો બન્યા રહેજો વિડીયોમાં, એડવેન્ચર બહુ સરસ જઈ રહ્યું છે આપણું।
માફ કરજો મિત્રો, ભારે વરસાદના પગલે આપણે મંદિરના બહુ જાજા દ્રશ્યો બતાવી નથી શક્યા, પણ બીજી વખત આવશું તો ચોક્કસથી આખા મંદિરના દ્રશ્યો બતાવશું તમને. મંદિર ખૂબ પ્રાચીન છે અને જોવાલાયક ઘણી બધી બીજા મંદિરો પણ છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મંદિરને વ્યવસ્થિત પાછું કવર કરીશું. આજે તો વરસાદ બહુ છે, થોડોક વરસાદ ઓછો છે, એટલા માટે તમને કહી દઉં કે ભારે વરસાદના લીધે આપણે મંદિર પૂરેપૂરું બતાવી નથી શક્યા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી